મંદિરમાં પરિસરમાં પહોંચશો ત્યારે તમને એક અલૌકિક શાંતિનો અહેસાસ થશે. આ જગ્યાનો પ્રભાવ જ એવો છે કે દૂર દૂરથી લોકો માં ઉમિયાના દર્શન કરવા આવે છે. અહીં મેન મંદિરનો પરિસર, ત્યાં સામે તમને ભોજનાલય અને રહેવા માટે ધર્મશાળા પણ જોવા મળશે. આમ માતાજીએ તરત જ કહ્યું કે તું તારી શરત ચૂકી ગયો, જેથી હવે હું તારી સાથે આગળ નહીં આવી શકું અને અહીંયા જ રોકાઈશ. ત્યારથી આ જગ્યા પર રાજાએ ઊંઝા નામનું ગામ વસાવ્યું. અહીં મિત્રો ફરીવાર તમારું સ્વાગત છે આપણી ચેનલ જેપી બ્લોગ્સમાં. તો અત્યારે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝાની અંદર આવેલ ઉમિયા માતાજીના મંદિરે. તો આ મંદિરનો આપણે આજે ઇતિહાસ જોઈશું, અહીં શું જોવાલાયક છે અને મંદિર વિશે આપણે તમને બ્લોગ્સની અંદર કવર કરીશું. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ઉમિયા માતાજી મંદિર ઉમિયા ધામ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિર મહેસાણાથી 28 કિલોમીટરના અંતરે આવેલ છે. તો ચાલો આજનો આ બ્લોગ્સ આપણે કવર કરશું. મિત્રો, તમે જેવા જ ગામમાં એન્ટર થાવ છો તો મંદિર જવા તરફનો રસ્તો એક ઊંઝા ઉમિયા ધામનો ગેટ આવે છે, એની અંદર તમારે જવાનું હોય છે. અને આ રીતનું તમને લોકલ માર્કેટ જોવા મળશે, જ્યાં માતાજીની પૂજા પાની દુકાનો તથા મરી મસાલાની દુકાનો તમને જોવા મળશે. મિત્રો, તમે જેવા એન્ટર થશો કે આ રીતનું તમને સામે એક્ઝેક્ટ માં ઉમિયા ધામનું મંદિર જોવા મળશે. મિત્રો, મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ તમને માં ઉમિયાની મસ્ત મજાની મૂર્તિ જોવા મળશે અને આ બાજુ છે પ્રસાદ ઘર. મિત્રો, કોઈ લોકો દૂરથી ફોર વ્હીલર લઈને આવતા હોય તો એના માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા પણ તમને જોવા મળશે. અને આ છે મેન મંદિરનો પરિસર, ત્યાં સામે તમને ભોજનાલય અને રહેવા માટે ધર્મશાળા પણ જોવા મળશે. આ છે મેન મંદિરનો પ્રવેશ દ્વાર. તો હવે આપણે આવી ગયા છીએ માં ઉમિયા ધામના દર્શન કરવા. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ મહેસાણા શહેરથી માત્ર 28 કિલોમીટરના અંતરે આવેલ ઊંઝા શહેર અને આસ્થાનું પ્રતીક એટલે કે ઊંઝા ઉમિયા ધામ, જ્યાં માં ઉમિયાનું ભવ્ય મંદિર આવેલું છે. તો ચાલો સૌથી પહેલા આપણે મંદિરની અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ અને સાથે સાથે આજે તમને ઇતિહાસ વિશે પણ જણાવશું. જ્યારે તમે મંદિરમાં પરિસરમાં પહોંચશો ત્યારે તમને એક અલૌકિક શાંતિનો અહેસાસ થશે. આ જગ્યાનો પ્રભાવ જ એવો છે કે દૂર દૂરથી લોકો માં ઉમિયાના દર્શન કરવા આવે છે. અહીંના ઇતિહાસ વિશે તમને જણાવું તો વર્ષો પહેલા બ્રજપાલ નામે એક રાજા હતો. તેઓ યુદ્ધ દરમિયાન પોતાનું રાજપાટ હારી ગયા હતા. ત્યારબાદ તેમની કુળદેવી હરસિદ્ધિ માતાને રસ્તો કાઢવા કહ્યું હતું. માતાજીએ તેમને સિદ્ધપુર જઈને માતાનું તર્પણ કરવા કહ્યું, જેથી બ્રજપાલે માતાજીને વિનંતી કરી કે તમે પણ મારી સાથે આવો.
માતાજીએ કહ્યું, હું આવું, પણ મારી એક શરત છે. તારે ક્યારે પણ પાછળ જોવાનું નથી. રાજાએ કહ્યું, ઠીક છે. પરંતુ એક જગ્યાએ વ્રજપાલ રાજાને પગની ઝાંઝરનો અવાજ આવ્યો ને એનાથી રહેવાયું નહીં ને પાછળ વળીને જોયું. આમ માતાજીએ તરત જ કહ્યું કે તું તારી શરત ચૂકી ગયો, જેથી હવે હું તારી સાથે આગળ નહીં આવી શકું અને અહીંયા જ રોકાઈશ. ત્યારથી આ જગ્યા પર રાજાએ ઊંઝા નામનું ગામ વસાવ્યું ને અહીં બનાવ્યું માં ઉમિયાનું મંદિર, એટલે કે આજનું ઉમિયાધામ. તો ચાલો હવે આપણે માં ઉમિયાના દર્શન કરીએ. મંદિરની આજુબાજુ પ્રદક્ષિણા પથ પર તમને નાના મોટા બીજા ઘણા મંદિર જોવા મળશે. દોસ્તો, ગુજરાતના તમામ લોકો માટે આ મંદિર આસ્થાનું પ્રતીક છે. અહીં ભક્તોના રહેવા જમવાની વ્યવસ્થા ખૂબ સારી છે અને દર્શન પણ તમે એકદમ શાંતિથી કરી શકશો. રાજ્યના તમામ જ્ઞાતિ અને વર્ણના લોકો અહીં દર્શન કરવા આવે છે. મંદિરનું આર્કિટેક્ચરની વાત કરું તો અહીં ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મંદિરની બહાર પરિસરમાં એક કુંડ એટલે કે માનસરોવર પણ આવેલું છે. જ્યારે પણ તમે અહીં આવો તો માનસરોવરના દર્શન પણ ચોક્કસ કરજો. તો જય ઉમિયાધામ. મિત્રો, આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ જેપી વ્લોગ્સ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય ઉમિયામાં.